welcome. Swagatam. આજનો સુંદર મજાનો પર્વ ધરોહર વાર્ષિકોત્સવ 2025 નું આ સુંદર મજાનું ભવ્યથી ભવ્ય આયોજન આજના આ શુભ દિવસની શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે ખૂબ જ સુંદર મજાનો શ્રી રાજારામ પ્રાથમિક શાળા અને શ્રી નીલકંઠ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ની ભવ્ય સફળતા બાદ સુંદર મજાનો વાર્ષિકોત્સવ કે જેને આજે આપણે માણવાના છીએ, જાણવાના છીએ અને આપણા જ બાળકમાં રહેલી એક આવડતને આપણે આજે પારખવાની છે, આપણે આજે ઓળખવાની છે. ત્યારે આજ આનંદ કહી શકાય, આજ ઉમંગ કહી શકાય, કારણ કે આજ એવી ક્ષણ આપણા વચ્ચે થવા જઈ રહી છે, એવી ઘટના કે જેને તમે જોતા જ રહી જશો. કારણ કે આજ આપણા આંગણે પ્રસંગ છે. એક ખૂબ જ સરસ મજાનો શબ્દ છે, તિથિ અને અતિથિ. આપ સર્વ અમારી શાળાના અતિથિ છો અને અતિથિની સાથે તમે અમારી શાળાના મોંઘેરા મહેમાન છો. અને આપણી ભારતીય પરંપરા શું કહે છે કે મહેમાનને માન દેવાનું હોય છે. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજો, આવકારો મીઠો આપજો. રાજારામ પ્રાથમિક શાળા આપણા વિસ્તારમાં ખૂબ સારું કાર્ય કરતી એક શાળા કે જેના સંચાલક, જેના શિક્ષકો ઉત્સાહથી તમારા બાળકમાં સંસ્કારનું સિંચન કરે છે, પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે ઉત્સાહ પૂરો પાડે છે. તમારા બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિને ખીલવવાનું કાર્ય કરે છે એ શાળા એટલે શ્રી રાજારામ પ્રાથમિક શાળા અને સાથે શ્રી નીલકંઠ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા. કારણ કે આપણી શાળાના સંચાલક જ શિક્ષક છે. અને કહેવાય છે ને કે એક શિક્ષક પોતાના જીવનમાં એના વિદ્યાર્થી માટે, એના બાળક માટે પોતાની જાતને ઘસી નાખે છે. એવા શિક્ષક અને સંચાલકોની ટીમ દ્વારા સુંદર મજાનો ભવ્યથી ભવ્ય આજનો વાર્ષિકોત્સવ રજૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આજના આ શુભ દિવસે આપ સર્વ અમારા આમંત્રણને માન આપી અને આપ આ સુંદર મજાના હેમુ ગઢવી હોલમાં ઉપસ્થિત થયા છો. રાજારામ પ્રાથમિક શાળા તથા નીલકંઠ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા વતી હું તમારું સ્વાગત અને અભિવાદન કરું છું. અમારી શાળાના વિદ્યાર્થીઓ તમને આદર સત્કાર કરવા માટે આતુર છે, તૈયાર પણ છે અને એને તમે જોશો એટલે જોતા જ રહી જશો. આવું આબેહૂબ વર્ણન અને આબેહૂબ કૃતિઓ એક પછી એક આપણે માણવાની છે, જાણવાની છે અને જીવનમાં ઉતારવાની છે. ત્યારે થોડીક વારમાં જ તમે જેની આતુરતાથી રાહ જોવો છો એ ક્ષણ આવી ગઈ છે અને થોડીક વારમાં જ આપણે આ બધી કૃતિને માણવાની છે, જાણવાની છે, જોવાની છે. ત્યારે આજના આ ખૂબ જ ઉત્સાહપૂર્વક
આજના આ કાર્યક્રમની અંદર આપ ઉપસ્થિત છો તો ત્યારે મને કહેવાનું મન થાય, આજ સુંદર મજાનો આનંદ છે, ત્યારે આજ સુંદર મજાનો ઉત્સવ છે, ત્યારે આજ આપણા ઘરના આંગણે સુંદર મજાનો માહોલ છે, ત્યારે મને કહેવાનું મન થાય કે આજ આ આનંદની ક્ષણની અંદર આપણે સર્વ ભેગા થયા છીએ, સર્વ ઉપસ્થિત થયા છીએ, ત્યારે ઉત્સાહ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી તમારું સ્વાગત અભિવાદનની સાથે આજ આનંદ છે ભલા માણસ. એટલે આજ આનંદ, આજ ઉત્સરંગ, આજ સલોણો સ્નેહ, આજ આનંદ, અરે આજ ઉત્સરંગ, આજ સલોણો સ્નેહ, સખી આજ મારે આંગણે કંચન વર્ષે મેં, સખી આજ મારે આંગણે કંચન વર્ષે મેં. એવા સુંદર મજાના શ્રી રાજારામ પ્રાથમિક શાળા અને નીલકંઠ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આજના આ સુંદર મજાના કાર્યક્રમની અંદર આપણે મોજ માણીએ. और चारों मेर हुई झिलमिलाट, ते आया मारा पावड़ा के स्वागत करावे हिसाब. આજના આ શુભ દિવસે શ્રી રાજારામ પ્રાથમિક શાળાના અમારા વિદ્યાર્થીઓએ તમને આવકારવા માટે સૌપ્રથમ વિશેષ વાત ન કરતા શુભ દિન આવ્યો રે. મેં વાત કરી ને કે આજનો દિન છે, આજનો દિવસ છે એ શુભ છે, સારો છે. કારણ કે કોઈ પણ કાર્યની શરૂઆત એ સ્વાગત અને સત્કારથી થતી હોય ત્યારે મેં વાત કરી કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલોણો સ્નેહ, આજે આપણે બધા સ્નેહથી ભેગા થયા છે, આપણે બધા ભાવથી ભેગા થયા છે. ત્યારે શ્રી રાજારામ પ્રાથમિક શાળા અને નીલકંઠ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલક અમારા માનનીય રઘુભાઈ કુકડિયા સાહેબ, મુકેશભાઈ મેર, નાથાભાઈ સંઘાણી, અજયભાઈ સોરાણી અને મુકેશભાઈ ઝાપડિયા, આ તમામ સંચાલકો આજના આ શુભ દિવસે ઉપસ્થિત છે. એટલે સંચાલકને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આવકારીએ. આજના એનું કારણ છે કે આવડી મોટી સ્કૂલનું સંચાલન અને એના ટ્રસ્ટીઓ છે એ પોતે વિદ્યાર્થીઓ માટે અડીખમ ઊભા હોય છે, હર હંમેશની માટે તેઓ તત્પર હોય છે. એવા સંચાલકોની ટીમ આપણને મળી છે. ત્યારે ખૂબ જ સુંદર મજાનું એક રજૂઆત થઈ છે. ત્યારે આપણી ભારતીય પરંપરા છે, મેં વાત કરી કે હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આ આવકારોનો પ્રદેશ છે, આવકારોનો દેશ છે, આ સંસ્કારનો પ્રદેશ છે. ત્યારે
કે 3 વાના મુજને મળ્યા હૈયું કઠારીને હાથ, 3 વાના મુજને મળ્યા હૈયું કટારીને હાથ, ચોથું નથી જોઈતું, ઘણું દઈ દીધું દીનાનાથ, ઘણું દઈ દીધું દીનાનાથ. અને એવો ભગવાન પરમાત્મા કૃષ્ણ કનૈયાની આપણે વાત કરતા હોય, કારણ કે નૃત્યનું દેવ છે, ડાન્સનો ઈશ્વર છે, ઘણા બધા ઈશ્વર છે. ઈશ્વરની તમે કદાચ પ્રતિક્તિ કરવા જાઓ, ભગવાનના અવતાર છે પૃથ્વી ઉપર કેટલા થયા તમારે જોવું હોય તો પરમાત્માને આડું નહીં, પરમાત્માને ઊભું લખી નાખો. પ એટલે 5, પછી આવે ર, ર એટલે 2, પછી આવે ત એટલે 8, અને મા એટલે 4.5, અને પરમાત્મા છેલ્લે શબ્દ છે એ 4.5. આ બધા જ અક્ષરોનો સરવાળો કરશો તો સરવાળો 24 થશે. આ પૃથ્વી પર ઈશ્વર અવતાર લીધા હોય તો એ 24 અવતાર છે, પરંતુ 24 અવતારમાં સર્વશ્રેષ્ઠ હોય તો 11 અવતાર, ને 11માં સર્વશ્રેષ્ઠ હોય તો 2 અવતાર છે, રામ અને કૃષ્ણ. એમાં આપણી શાળાનું નામ રાધા રામ, ભગવાન રામ ઉપરથી નામ છે. પણ ઈશ્વરો ઘણા બધા છે, પણ ભગવાન બધાની અંદર બધા ભગવાનોને આપણે નતમસ્તક વંદન કરી શકીએ, 2 હાથ જોડીને વંદન કરી શકીએ, ચરણ સ્પર્શ કરી શકીએ, પણ એક ઈશ્વર એવો છે, એક પરમાત્મા એવો છે કે એને ખભે હાથ રાખીને તમે વાત કરી શકો એવો આપણો રૂડો અને રંગીલો કાનુડો છે. વધારે વાત ન કરતા સરસ મજાની એક કૃતિ આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે, પ્રસ્તુત થાય છે, ત્યારે રાધા કૃષ્ણનો રાસ આપણને જોવો ગમે. રાધા કૃષ્ણના જીવનના એક પ્રસંગો આપણને જોવા ગમે છે. ત્યારે વિશેષ વાત ન કરતા સુંદર મજાની કૃતિ, ગોરી રાધાને કાળો કાન, ગોરી રાધાને કાળો હે કાન. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરવાનું છે, આપણે કાનુડાને જોવાનું છે. ત્યારે આપણી ગુજરાતી ભાષા કંઈક વિશેષ છે, કંઈક અનન્ય છે. ત્યારે આપણો ગુજરાતનો નટખટ કાનુડો આપણે જોવાનો છે અને રાધાજીને આપણે દર્શન કરવાના છે. ત્યારે રાધા રાણીને આપણે નાચ કરતા, રાસ રમતા જોવાના છે ને સાથે કૃષ્ણ પરમાત્માને જોવાના છે. ત્યારે વધારે વાત ન કરતા આપણે માણીએ ગોરી રાધાને કાળો હે કાન. ગમ તો મોર લો કેની પરદેશી છે ઢે હમારે વાલમજી મારા હરો કરાવ્યો મેલ રે ખરો કરાવ્યો મેલ. कालो खान गलबे घूमे भूली भान गोरी राधा ने कालो खान गलबे घूमे भूली भान
જગની રીતનું શું કામ રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે આંખો માંડીને જુરે ગામ હે ગોરી રાધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન ગોરી રાધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન રાધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન ગોરી ગોરી રાધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન વાહ ભાઈ વાહ એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય ગોરી રાધાને કાળો કાન ભગવાન કૃષ્ણ પરમાત્માને આપણે યાદ કર્યા છે ત્યારે કાનડો છે મેં વાત કરીને કે એક ઈશ્વર એવા છે કે એની સાથે તમે વાત કરી શકો એક ઈશ્વર એવા છે કે એને તમે તુકારો આપી શકો કાનુડાને કારણ કે કૃષ્ણ છે એ તમારી સાથે તમારા જોડો થઈ જાય છે ત્યારે આ કાનુડાને આપણે યાદ કર્યો છે અને સાથે સાથે આજનો શુભ દિવસ અને એમાંય શ્રી રાધારામ પ્રાથમિક શાળા અને નીલકંઠ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો આ સુંદર મજાનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ શરૂ થયો હોય અને આટલા વાલીગણો ઉત્સાહથી આજના આંગણે આપ ઉપસ્થિત છો ત્યારે ફરી વખત તમારું સ્વાગત કરું છું કૃષ્ણ ભગવાનને યાદ કર્યા પરંતુ આપણને જે શીતળતા આપે છે ઠંડક આપે છે એવો ચંદ્રમા શું કામ ભૂલાઈ જાય અને ભગવાન પરમાત્માને યાદ કર્યા પછી રાજારામ પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાઓ છે એ પરમાત્માને યાદ કરતા કરતા એ આનંદ કરતા હોય મસ્તી કરતા હોય ત્યારે એ નાનકડા ભૂલકા શબ્દ સરસ મજાનો છે ભૂલકા જે ભૂલ કરે ને એને જ ભૂલકા કહેવાય તો આ નાનકડા છોકરાને કહીએ કે આપણા જીવનમાં શીતળતા આપણે આપે છે પરંતુ એક સરસ મજાના ચંદ્રમા ચંદા મામા કે જે આપણને ઠંડક આપે છે શાંતિ આપે છે તો નાના બાળકો જ એ ચંદ્રમા ચાંદા મામાને યાદ કરે ત્યારે ચંદા ચમકે ચમચમ સરસ મજાની કૃતિ આ નાના નાના ભૂલકાઓ આવી ગયા છે અને આપણે માત્ર માણવાના છે માત્ર જાણવાના છે કારણ કે એ બાળકો છે ઈશ્વરનું સ્વરૂપ છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને માં રાધા રાણી સ્વરૂપ માં જગદંબા અને કૃષ્ણ એટલે કે શ્રી રાજારામ પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાઓ આપણને મોજ કરાવવાના છે એના ઠુમકા જોવાની આપણને મજા આવશે એને ડાન્સ કરતા જોવાની એક મજા જ કંઈક અલગ છે કારણ કે આપણું નાનું બાળક છે એ એક એક કૃતિનું વર્ણન કરતું હોય છે ત્યારે
એને એને જોવો એક આનંદ છે, એક લાહવો છે. ત્યારે વિશેષ વાત ન કરતા આપણે લાહવાને માણીએ અને નાના નાના આ ભૂલ કરતા ભૂલકાની કૃતિ, સુંદર મજાની કૃતિને આપણે માણીએ, જેના શબ્દો છે ચંદા ચમકે ચમચમ. કારણ કે ચંદાને યાદ કરવાના છે અને સરસ મજાની ચંદ્રમા ઉપર ઘણી બધી કવિતાઓ લખાવી છે. ત્યારે જોઈએ આ નાના ભૂલકાઓ, નાના બાળકો આપણને કેવી મોજ કરાવે છે અને ખૂબ સુંદર મજાની કૃતિ માણીએ. ચંદા ચમકે ચમચમ. चंदा चमके चमचम चीखे चंदा चो चीनी चटी चीनी चकोरी चीनी घो चंदा चमके चमचम चीखे चंदा चो चीनी चटी चीनी चकोरी चीनी घो कितना मुश्किल है खाना सारा होके दिखाना चंदा चीनी चमके जाते चौकन्ना चीखे जो चंदा चमके चमचम चीखे चौकन्ना जो चीनी चटी चीनी चकोरी चीनी घो जश्नबाजी की शाम है, जश्नबाजी की शाम है, क्रिकेट बॉल पे ठुमके लगाए तालियां। तेरे शैतानी के महफिल रंगीन हुई तू देखा न हुआ मैं भी शौकीन हुई दुनिया जलती है तो चले दुनिया जलती है तो चले रात भर डाल मके संग मके डालना देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। हे, देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। बारिश है या आसमान में छोड़ दिए हैं नल खुले कहीं। हाँ, हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग में दिखलाओ। चलो 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 नए ख्वाब बुन ले। मस्ती में डोले बम बम बोले, मस्ती में तू डोले बम बम बोले, मस्ती में डोले बम बम बोले, मस्ती में तू डोले। છોકરાઓ ઘરે જવું છે કે નથી જવું? બોલો હજી ઉભા છે મારા જેવા ડાયા છે બધા. આ બીજા આવી ગયા. આપણને ખૂબ મોજ કરાવવાના છે. ત્યારે
આપણા આંગણે એક ખાસ સૂચના, જે કૃતિ પૂરી થઈ ગઈ છે એ બાળકને એના વાલીશ્રીને વિનંતી કે સ્ટેજની પાછળની બેક સાઈડથી એના બાળકને લઈ જશે. જે કૃતિ પૂરી થઈ ગઈ છે એ વિદ્યાર્થીઓને લઈ જવા વિનંતી. ખૂબ જ સુંદર મજાનું એક કૃતિ અને આપણે માયણી, કારણ કે આજના આ ખૂબ જ સુંદર મજાના ઉત્સવમાં આપ સર્વની હાજરી અનિવાર્ય છે. ત્યારે ખૂબ જ સુંદર મજાના ડાન્સ એક પછી એક રજૂ થાય છે, આપણે આનંદ કરીએ છીએ. ત્યારે ભૂલકાઓ આપણને મોજ કરાવે છે. શ્રી રાજારામ પ્રાથમિક શાળાના આ ભૂલકાઓ ફરી વખત આપણને રંગબેરંગી કપડાં પહેરીને આવ્યા છે. સરસ મજાના કલરફુલ યુનિફોર્મ સાથે, કોસ્ટ્યુમ સાથે સરસ મજાના આ ભૂલકાઓ તૈયાર છે. ત્યારે એક એવી કૃતિને માણવી છે જે કંઈક વિશેષ છે અને જે એક પછી એક રંગોની ઓળખ આપણને આપવાના છે. ત્યારે કલર વીજ ની સુંદર મજાની કૃતિ કે એમાં આ રંગબેરંગી ફૂલ ગુલાબી ભૂલકાઓ આપણને રંગોની વાત કરશે અને રંગોમાં તમને ઓળઘોળ કરશે. વિશેષ વાત ન કરતા આપણે માણીએ સુંદર મજાની કૃતિ કલર વીજ અને માણીએ મોજ. જય હો. Oh
ખૂબ જ સુંદર મજાના આ એક પછી એક કૃતિ આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે ત્યારે ગુજરાતની તો આપણે ઘણી બધી કૃતિ માણવાના છીએ, આનંદ કરવાની છે, પણ આપણા ગુજરાતના કાંઠે ઘણા બધા પ્રદેશો, ઘણા બધા રાજ્યો છે ત્યારે ગુજરાતી અને ગુજરાતી આપણી સૌરાષ્ટ્રની ભૂમિ છે ત્યારે કે વાત કરતા મારી ગજગજ ફૂલે છાતી, વાત કરતા મારી ગજગજ ફૂલે છાતી, હું મારી ભાષા અને મારી માં ગુજરાતી, હું મારી ભાષા અને મારી માં ગુજરાતી. એવા ખૂબ જ ઉત્સાહથી મહેમાનો આપણા આંગણે ઉપસ્થિત છે ત્યારે ફરી એક વખત તમામ ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. ત્યારે આજ આપણા આંગણે એકથી એક ઉત્સાહભરી કૃતિ રજૂ થાય છે ત્યારે કારણ કે આપણી કાઠિયાવાડી પરંપરા છે અને આપણા સૌરાષ્ટ્રની પરંપરા છે ત્યારે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો હોય પડી જા ભગવાન, કાઠિયાવાડમાં કોક દી અરે તું ભૂલો પડી જા ભગવાન ને કાઠા અમારો મોંઘેરો મહેમાન, અરે તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ પણ ભૂલાવી દઉં શામળા, તને સ્વર્ગ પણ ભૂલાવી દઉં શામળા. ભગવાનને પણ ભૂલું પડવાનું મન થાય એવા મોંઘા મહેમાનો આપણા આંગણે આવ્યા છે ત્યારે આજના આ શુભ દિવસે રાજકોટના પ્રથમ નાગરિક મહેશજી નૈનાબેન પેઢડિયા આપણા વચ્ચે ઉપસ્થિત છે. બેન સમૂહ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સર્વ સ્વાગત કરીએ. શ્રી રાજારામ પ્રાથમિક શાળા અને નીલકંઠ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આમંત્રણને માન આપીને રાજકોટના પ્રથમ નાગરિક મહેશજી નૈનાબેન પેઢડિયા આપણા વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણા આ કાર્યક્રમની અંદર ચાર ચાંદ લાગી ગયા છે. આ મોંઘેરા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે પરિવાર બેનસોનું હાર્દિક સ્વાગત અભિવાદન સાથે આપણે એક પછી એક કૃતિ માણવાની છે અને આનંદ કરવાનો છે ત્યારે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય આપણા રાજકોટના પ્રથમ નાગરિક માટે મેયર શ્રી નૈનાબેન પેઢડિયા. અને હવે પછી સરસ મજાની કૃતિ માણવાની છે અને ત્યાર પછી આપણે મહેમાનોનું સ્વાગત મન ભરીને કરવાનું છે ત્યારે મહેમાનોને માન બલ ભરીને દીધા નહીં પછી હાથે હોરઠીઓ ભણે કારણ કે મહેમાનો આપણા આંગણે રૂડા અને રંગીલા મહેમાનો ઉપસ્થિત છે ત્યારે અમારા લોક લાડીલા વિજયભાઈ ચાવડા અને ઉપસ્થિત ઘણા બધા મહેમાનો ઉપસ્થિત છે એના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કારણ કે આપણા મોંઘેરા મહેમાન આપણા આંગણે ઉપસ્થિત છે ત્યારે ગુજરાતની વાર ધીરે 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 ગુજરાતની પરગણાથી બહાર તમે હાલ્યા જાઓ અને હાલતા હાલતા આવો રાજસ્થાનની ધરતી અને રાજસ્થાનની ધરતીની અંદર આખા દેશની અંદર બે પરગણા એવા છે, બે વિસ્તાર એવા છે કે જેમાં આવકાર આપવામાં આવ્યો છે, એક આપણું ગુજરાત અને એક રાજસ્થાન કે જ્યાં આવકારના શબ્દો એની ધરતીમાં પગ મૂકો એટલે શરૂ થાય એવું આપણું ગુજરાત અને ગુજરાતને કાંઠે વસેલું નાનકડું ઊંચું એક રાજસ્થાન અને રાજસ્થાનનું સ્વાગતનું ગીત એટલે આવો પધારો મોરો દેશ. કારણ કે આપણે ભલે પધારિયા બોલે છે પરંતુ રાજસ્થાનની અંદર ઘણી ખમ્મા અને એવા શબ્દોથી રાજસ્થાનની ધરતીની અંદર સ્વાગત કરતા હોય ત્યારે આ ગુજરાતની રૂડીને રંગેલી ધરતીની અંદર રાજસ્થાનનું સુંદર મજાનું હે સ્વાગત ગીત માણીએ. राज कंवर था कि मैंने जरिया
से नहीं पड़ जा। जाओ जी मन बीत कराओ जी तू तरसावे हो मन सकल दिखाओ जी हरी शरारत सब जाऊं मैं तो हरी हर सले उन्हें बंगा जी मैं कह लगे मर इबड़ में जागी हो कनी संगा में भारी सागरी बनता मन में बा ખૂબ જ સુંદર મજાની રાજસ્થાનની ધરતીનું આ ગીત રાજસ્થાનના શબ્દો આ ગુજરાતની પાસેનું છે એટલે મિક્સ થાય હિન્દી અને ગુજરાતી જેવું એટલે મજા આવે પણ રાજસ્થાનની અંદર આપણો ગુજરાતી ગયું હોય તો થોડું થોડું રાજસ્થાની શીખી ગયું હોય અને માથાકૂટ થયું હોય તો તરત કે જીગરી જલેબી ઓર કલેજારો કટકો જીગલી જલેબી ઓર કરેજારો કટકો લા તારો ગાલ મોર ભરનો હે ભટકો એટલે અડધું ગુજરાતી ને અડધું હિન્દી ને અડધું રાજસ્થાની બધું મિક્સ કરીને મજા આવે પણ સરસ મજાનું એક પછી એક શ્રી રાજારામ પ્રાથમિક શાળા અને નીલકંઠ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો આ સુંદર મજાનો ધરોહર વાર્ષિકોત્સવ ની અંદર આપણે ખૂબ જ સુંદર મજાની કૃતિ માણીએ છીએ ત્યારે રાજસ્થાની નૃત્ય એનો આવકાર ભર્યા શબ્દો સાંભળ્યા પછી સુંદર મજાનું પઢોગે લીખોગે તો બનોગે નવાબ સુંદર મજાની એક આપણને કૃતિ રજૂ થાય છે ત્યારે તમે ભણવાનું કેવું મહત્વ છે રાજારામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એજ્યુકેશન માં કેટલા ઊંડા ઉતરેલા છે અને એજ્યુકેશન પ્રત્યેનો લગાવ કેવો છે એની આબેહૂબ વર્ણન કરતી કૃતિ સરસ મજાની રજૂ થાય છે બનોગે નવાબ તો નવાબ બનવા માટે શું શું કરવું પડે અને જીવનની અંદર કેવી શક્તિઓ સુષુપ્ત શક્તિઓ છે ને બહાર લાવી અને તમે નવાબ બની શકો તમે આગળ આવી શકો પ્રગતિ કરી શકો સો આપણે સુંદર મજાની કૃતિ માણીએ બનોગે નવાબ Good morning. Please take your seats. तुम आज फिर लेट? मैम वो मैं क्रिकेट खेल रहा था। राघव आप पढ़ाई क्यों नहीं करते? जब देखो क्रिकेट क्रिकेट क्रिकेट। वही तो, पढ़ोगे लिखोगे बनोगे नवाब, खेलोगे कूदोगे होगे खराब। मलबे सूरज के मुंह पे मलाई, बुड़बक बादल पे कर दे चढ़ाई। अरे मलबे सूरज के मुंह पे मलाई, बुड़बक बादल पे कर दे चढ़ाई। खोले किताबें करे हम पढ़ाई, पानीपत में हुई थी लड़ाई। सुनो सुनो दिल के सुनो, डरो नहीं शेर बनो, डरोगे तो ठोक ना मिलेगा। पढ़ोगे लिखोगे बनोगे नवाब, तुम खेलोगे कूदोगे तो होगे खराब। पढ़ोगे लिखोगे बनोगे नवाब, तुम खेलोगे कूदोगे तो होगे खराब। बदमाशियों से जरा बाज आओ, थोड़ा किताबों से भी दिल लगाओ।
बदमाशियों से जरा बाजू आओ, थोड़ा किताबों से भी दिल लगाओ। विद्या कसम हम पढ़ेंगे दबा के, मगर तुम भी देखो किताबों से आगे बढ़ो, जरा आगे बढ़ो, लिखा नहीं जो वो पढ़ो, पढ़ोगे तो ठेंगा मिलेगा। पढ़ोगे लिखोगे बनोगे नवाब, तुम खेलोगे पीटोगे तो होगे खराब। पढ़ोगे लिखोगे बनोगे नवाब, तुम खेलोगे पीटोगे तो होगे खराब। ऐसे हवा में जो उड़ता फिरेगा, मंडे को टीचर का डंडा पड़ेगा। ऐसे हवा में जो उड़ता फिरेगा, मंडे को टीचर का डंडा पड़ेगा। क्रिकेट का मैं करूंगा बहाना, कैंसल है मंडे को स्कूल जाना। जिद मेंटेन करो, चढ़ो माउंटेन चढ़ो, डरोगे तो ठेंगा मिलेगा। पढ़ोगे लिखोगे बनोगे नवाब, तुम खेलोगे पीटोगे तो होगे खराब। पढ़ोगे लिखोगे बनोगे नवाब, तुम खेलोगे पीटोगे तो होगे खराब। ये लीजिए आपके टेस्ट पेपर्स। परफॉर्मेंस तो डे बाय डे डाउन ही होता जा रहा है, और तुम तो गलती पे गलती ही किए जा रहे हो। अब क्या करें, यही उम्र है, कर ले गलती से मिस्टेक। झटका जरा सा महसूस हुआ, एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक। हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख। यही उम्र है, कर ले गलती से मिस्टेक। यही उम्र है, कर ले गलती से मिस्टेक। यही उम्र है, कर ले गलती से मिस्टेक। यही उम्र है, कर ले गलती से मिस्टेक बेटा। बच्चों, एक न्यूज देने आई हूँ। कल जो टेस्ट होने वाला था वो पोस्टपोन हो गया है। हमसे ना वैसे वैसे पकड़ो और दिल हिट में जारी रहे, अपनी लिमिट में रखो। हेलो हेलो अब तो हाँ अपनी बारी रहे। झटका जिसे दिया वो लटका, फेमस होने लगी अपनी पागल बनती रहे। पार्टी तो पार्टी तो पार्टी तो पार्टी तो बनती है, और पार्टी तो बनती है, पार्टी तो बनती है, पार्टी तो बनती है। अब टेस्ट तो तुम लोग का कल ही होगा। एक बार जोरदार ताड़ीઓ થઈ જાય આકૃતિ માટે, કારણ કે ખૂબ જ સુંદર મજાની એજ્યુકેશન અવેરનેસ માટે ભણતર જરૂરી છે અને એની મજા છે, કારણ કે વિદ્યાર્થીઓ છે રવિવારની રાહ જોતા હોય છે, અઠવાડિયામાં એક દિવસ એને આનંદ કરવાનો હોય, અને એમાંય ખૂબ જ સુંદર મજાની એક પછી એક કૃતિ શ્રી રાજારામ પ્રાથમિક શાળા અને નીલકંઠ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની એક પછી એક કૃતિ રજૂ થાય છે, ત્યારે આપણે ખૂબ જ સુંદર મજાના બનોગે નવાબ આગળ વધવા માટે ભણવું જરૂરી છે, ત્યારે એક એવી કૃતિ માણવાની છે
કે જેની અંદર ડાન્સની કંઈક અલગ અલગ ખૂબીઓ રહેલી છે એવા આ ભૂલકાઓ આપણને ડાન્સના ઠુમકા સાથે આપણને મોજ કરાવવાના છે, આનંદ કરાવવાના છે. ત્યારે ડાન્સ છે એનાથી માઇન્ડ ફ્રેશ થાય છે, આનંદ થાય છે. ત્યારે અને એમાં આપણો ગુજરાતી આનંદ કરવામાં ક્યાંય પાછો પડે જ નહીં. ભાઈ ગુજરાતી કોઈ દી પાછો પડે જ નહીં કોઈ દિવસ. કારણ કે આપણી ગુજરાતની ભૂમિ એવી છે કે આપણે કોઈ દિવસ દરેક ક્ષેત્રની અંદર આગળ હોય છે. ત્યારે એટલે મારા એક મિત્ર કહેતા સાહેબ કે ગુજરાતી છે અમેરિકા ફરે, આફ્રિકા ફરે, ગુજરાતી અમેરિકા ફરે, આફ્રિકા ફરે, પણ કોઈ દી એકય સર્કલ તો ન જ ફરે, સીધો સીધો જતો હોય. આ આપણો ગુજરાતી. અને ગુજરાતી ક્યાંય પાછો પડ્યો જ નથી શેર બજાર સિવાય. એમાં કાગડા થઈ ગયા. નિફ્ટીમાં ઘણા બધાને સિફ્ટી આવી ગઈ, પણ ગુજરાતી મોજ કરવામાં પાછા કોઈ દિવસ પડતા નથી. ત્યારે મેં વાત કરીને કે રાજકોટ શહેર છે અને રાજકોટમાં આપણે રંગીલું રાજકોટ કહેવાય છે. ત્યારે વધારે વાત ન કરતા સુંદર મજાનો રાજારામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી આપણને ડાન્સ બતાવવાના છે અને શબ્દો છે મેરા વાલા ડાન્સ. તો માણીએ આ ચશ્મા પહેરીને આવી ગયા છે, સરસ મજાના તૈયાર થઈને જોઈએ કેવી મોજ કરાવે છે આપણને. તો માણીએ મેરા વાલા ડાન્સ. दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया, नासिक के ढोल पे धन 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 नाचा तो सबका दी एंड हो गया. मेरे इशारे पे दिन दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया, नासिक के ढोल पे धन धन नाचा तो सबका दी एंड हो गया. सारी दुनिया में एक ही फेमस है, मुंबई हो या और दिखा दूं तुझे मेरा वाला डांस. ये है ये है ये है ये है मेरा वाला डांस. तो नाचो, ये है मेरा वाला डांस. तो नाचो, मेरा वाला डांस. पॉसेसिव है, मैं तेरे पीछे पड़ा, असर तेरा मासूम है. एक तेरे खातिर ही ये पॉसेसिव है, मैं तेरे पीछे पड़ा, असर तेरा मासूम है. मैंने लाखों को लॉक करके ही तुझको दिया है दिखा दे मुझे तेरा वाला डांस, देखूं तो मैं कैसा है ये तेरा वाला डांस.